શંકાનો કીડો જાગી જાય. એ કે રાત્રે કે મેલી જગ્યા ત્યાં હતી ને એટલે આ થયું. માલિક ને એવી નવરાશ છે આટલી મેલી જગ્યા બનાવે તમારા હાટું. પરમ ગુરુના બાળકોએ આ વહેમમાંથી નીકળવું પડશે. અને જ્યાં સુધી દુનિયાદારીની વાતો તમે સાંભળશો ને, જ્યાં સુધી જગતની વાતો, જ્યાં સુધી શાસ્ત્ર પુરાણ વેદો ને વ્યાકરણ ને સાંભળશો ને, ત્યાં સુધી કરતાપદ નહીં મળે. ઈ કચરો પેલાથી કાઢો. એક જ પરમ ગુરુની ચોપાઈ કે ખટ 9 10 અષ્ટલ્યો, ખટ 9 10 અષ્ટલો, ચારુ વેદ સારાંશ, વ્યાસ વલોવન છાસનું અને પીવત જગત વાસ. 18 ઘરની છાસ ભેગી કરી એમાં વલોણું મૂકો, સવારથી સાંજ સુધી વલોણું ચાલે તો માખણ નીકળે ખરું. અને અમારા કાઠિયાવાડમાં કહેવત છે, માગેલ ઘરની છાસમાં માખણ હોય નહીં. અને છાસમાં માખણ જાય તો ફૂહડ કહેવાય, એટલે રાખે નહીં કોઈ. તો 4 વેદ 6 શાસ્ત્ર 9 વ્યાકરણ ને 18 પુરાણો છાસના વલોણા જેવા. એટલા માટે પરમ ગુરુએ કીધું છે કે એમાં કરતા પદ નથી. ચૈતન્યનો લક્ષ્ય એમાં નથી શાસ્ત્રો પુરાણોમાં. અને પરમ ગુરુ એક એવા પુરુષ છે કે ચૈતન્ય ઘરનો લક્ષ્ય લઈને આ પૃથ્વી ઉપર આવ્યા છે. અને એવા ચૈતન્યનું જ્ઞાન સંપ્રદાયના દરેક અનુયાયીઓએ બીજું કાંઈ જ નથી કરવાનું, માત્ર ને માત્ર ગ્રંથોનો અભ્યાસ, બીજું કંઈ ના કરો. અને ગ્રંથના અભ્યાસી પરમ ગુરુ ચોખ્ખું લખે ને કે ખેડૂત જેમ ખેતરમાંથી મળે ને એમ હું તમને, મને જો શોધવો હોય ને તો હું તમને ગ્રંથમાંથી મળીશ. તો આવડી મોટી બાંયધરી આપીને પરમ ગુરુ જ્ઞાન અમારું આ મંડળ બેઠું 3 વર્ષથી કન્ટિન્યુ ગ્રંથોનો કમ્પ્લીટ અભ્યાસ કરે છે. એટલી લેડીઝો છે તોય એવું થોડુંક આપણે ભાઈઓની જરૂર પડે. પણ તમે બેનો પરાધીન થઈ ગયા. બહાર જાવ હોય તો ઓલો બિચારો મોટરસાયકલ ઉપર બેહતે ઠાઠીએ બેહો. તમે મંડો ને હાંકવા. સવારે ઓલા મેડમે કીધું તો ખરા કે સમાન હક છે લેડીઝના. પણ મને હવે આટલી ખુશી એટલા માટે થાય કે ઉમરા માટે મને ખુશી છે કે આપણે બાપજી વાસદથી સૌરાષ્ટ્રમાં કથા કરવા આવે ને અવિચલદાસ બાપજી, ત્યારે અમારે જવાનું હોય ને તો કોઈ દિવસ બાપજી તો કૈવલધામ બેઠા હશે, મને સાંભળતા જ હશે, પણ બાપજીએ કોઈ દિવસ અમને નીચે નથી બેસવા દીધા. બાપજી સ્ટેજ ઉપર હોય ને કે બેન ઉપર આવી જાઓ. આ અવિચલ એને એકે મિતાબા કોઈ દી અવિચલદાસ બાપજીએ વિરોધ નહોતો કર્યો બેનોનો. અઠવાડિયા પહેલા મેં વિડીયો સાંભળ્યો હતો કે આપણા સંપ્રદાયમાં સાધવીઓ થઈને ફરે છે. અને એને એમ કીધું કે અચરતબા હતા ત્યારે કે અચરતબાને પરમ ગુરુએ દીક્ષા નહોતી આપી, પણ 250 વર્ષ પહેલા એવો કોઈ અવકાશ જ નહોતો. અને ખુદની પરમ ગુરુની હાજરી હોય ત્યાં કોઈને દીક્ષા લેવાની જરૂર પડે? આ સમય બદલ્યો છે. 80 વર્ષ પહેલા અમારા બાપા દાદા કોહ હાંકતા હતા ખેતરમાં, વાડીમાં. એ કોહમાંથી મશીન આવ્યા, મશીનમાંથી મોટર આવી. હવે અત્યાર સુધી કોહ હાલતા હોત તો આટલી પ્રગતિ ખેતીમાં થાય ખરી? તો બેનો નથી બોલતા, તમે હાવ ઢીલા છો ને, એક જ ઝટકીમાં ઉડી જવા જોઈએ. એટલા હવે મારે તમને એવા બનાવવા છે કે કોઈ પણ તમારી સામે જ્યારે લેડીઝનો પ્રશ્ન લઈને આવે ને ઊભા ધડાક દઈને જવાબ આપી દેવા. કહત સાચી હમ ડરત કાઉ થે, પરમ ગુરુ લખ્યું છે કે કહત સાચી હમ ડરત કાઉ થે, ના પ્રભાવ ધરત હમ કુશી કી, जिनकी दृष्टि में आ सृष्टि उत्पन्न भई सो मम यार यारी उसी की. મારી સામે આ જગતનો પરમ ગુરુ કે ખેલ રચાણો છે તો સાચું કહેવામાં હું કોઈના બાપથી ડરતો નથી. તો આપણો બાપ નો ડરતો હોય તો આપણે એના અંશો છીએ, એના બાળકો, આપણે ડરવાનું છે? લેડીઝોને ખાસ કહું છું, કોઈથી ડરવાનું નથી. અને આપણે જ્ઞાન સંપ્રદાયને વેગવંતો બનાવવાનો છે. અને પુરુષો, દેશના પુરુષો કદાચ રોંગ સાઈડ જશે ને તો ચાલશે, પણ મારા દેશની લેડીઝ કોઈ દી રોંગ સાઈડ ન જવી જોઈએ, તો જ આ ધર્મ સચવાશે.
આ ધર્મને સાચવવા માટે આપણે બધાએ બહેનોએ કટિબદ્ધ થવાનું છે. એટલે તમારા બધાનો મને માંડવી તાલુકો, માંગરોળ તાલુકો, આ ઉમરપાડા, આ બધા તાલુકાનો 100% પૂરેપૂરો મારો મને સપોર્ટ હોય. હું એમ કહું કે આ કરવાનું છે એટલે બધા જ બહેનો હાજર હોય. તો આટલો સપોર્ટ આ બધાનો મને 100% મળે છે. હવે એક ઉમરા બાકી હતું તો આ મંડળે આજે એવો મસ્ત મજાનો, કારણ કે એનામાં પરમ ગુરુની કરુણા ઉતરી હોય ને ત્યારે આ સારા વિચાર આવવા એ પણ ગુરુ કૃપા છે. ગુરુની કૃપા વગર, ભગવાનની મરજી વગર વિચારો પણ આપણામાં સારા નથી પ્રસ્થાપિત થઈ શકતા. તો ભગવાનની કરુણાસાગર ભગવાનની અને રઘુરામ બાપજીની અને ઉમરાના તમામ ભક્તોના દિલમાં વસેલા પૂજ્યપાદ અવિચલદાસ મહારાજની પ્રેરણાથી આજે આવો ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ આપણે યોજી રહ્યા છીએ. ત્યારે બહુ મારે સમય નથી લેવો, પણ અમારું મહિલા મંચ તો અમે મળતા રહીશું, પણ આજે મારે મહેશભાઈને સાંભળવા છે એટલે મારી પાસે બહુ ટાઈમ નથી. એટલે બહેનો જાગૃત રહ્યો અને કાંઈ પણ કાર્યક્રમ કરવાનો થાય એટલે બહેનો મારી જોડે રહેજો અને પરમગુરુ આપણને સાથે રાખે એવી પ્રાર્થના સાથે કથાને વિરમો. શ્રી આદ્ય સકરતા સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, પરમ ગુરુ શ્રીમંત કરુણા સાગર ભગવાન કી, નરવેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી. પરમ સુધી આપણે જીવન છે અને સરસ રીતે જીવી છે, પણ જેવું અંશનું ચાસણી લેવાનું બંધ થશે અને ધીમે 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 અંશ ઉલટાવા માંડશે તો ઓમ સ્વાહા પૂરું. આ અંશની કૃપા છે કે આપણી ચાસણી લેશે? વિચાર, એને શું જરૂર છે? આ ચાસણી લે, પણ આપણે શું કરીએ છીએ? આ ચાસણી શુદ્ધ તત્વની હોય, પણ આપણે તો આપણી વાસના ભેગી આપીને દર્શન આપીએ છીએ. પરમ ગુરુને ચરણે જઈએ છે ને તો પરમ ગુરુ આટલા પૈસા આપું છું, મારા છોકરાને સારું કરજો.